AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર। સુરત જિલ્લાના બારડોલી તાલુકાના અસ્તાન ગામેથી એક દુઃખદ ઘટના સામે આવી છે। સુરત જિલ્લાના બારડોલી તાલુકાની અસ્તાન બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશભાઈ રાઠોડનું ટૂંકી માંદગી બાદ દુઃખદ અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। ધર્મેશભાઈ રાઠોડ અસ્તાન બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં હતા અને તેઓ વર્ષો જૂના યુવા કોંગ્રેસ નેતા તેમજ અસ્તાન ગામના પૂર્વ સરપંચ તરીકે જાણીતા હતા। છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાદુરસ્ત રહેતા સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી। બાદમાં તેમને બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું। ઉમેદવારના અવસાનને કારણે અસ્તાન બેઠક પરની તાલુકા પંચાયત ચૂંટણી હાલ મોકૂફ રાખવામાં આવી છે। સ્વર્ગસ્થ ધર્મેશભાઈ રાઠોડની અંતિમ યાત્રામાં એઆઈસીસીના સેક્રેટરી શ્રીનિવાસજી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદભાઈ ચૌધરી, પ્રદેશ મહામંત્રી તરુણભાઈ વાઘેલા સહિત કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ ઘટનાથી બારડોલી તાલુકામાં શોકની લાગણી ફેલાઈ છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।